લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગરના મેળાના મેદાન ખાતે આજથી 3 દિવસીય સશક્ત નારી મેળાનો ગરિમાપૂર્ણ પ્રારંભ થયો છે. પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલા અને નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ રિબિન કાપી મેળાને ખુલ્લો મૂક્યો છે. ઉદ્ઘાટન બાદ મહાનુભાવોએ મેળામાં ઊભા કરવામાં આવેલા વિવિધ સ્ટોલની પ્રત્યક્ષ મુલાકાત લીધી. પ્રભારી મંત્રીએ મહિલા કારીગરો સાથે સીધો સંવાદ સાધી તેમના દ્વારા તૈયાર કરાયેલી ચીજવસ્તુઓ વિશે માહિતી મેળવી. બહેનોના અદ્ભુત હસ્તકલા કૌશલ્યને હૃદયપૂર્વક બિરદાવ્યું. આ પ્રસંગે પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાએ જણાવ્યું કે મહિલાઓ આર્થિક રીતે આત્મનિર્ભર બને તે સરકારની મુખ્ય પ્રાથમિકતા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમના સશક્તિકરણના ઉમદા હેતુથી સખી મંડળોનો પાયો નાખ્યો, જે આજે વટવૃક્ષ બની બહેનોને રોજગારી પૂરી પાડે છે. મંત્રીએ કહ્યું કે સુરેન્દ્રનગર જિલ્લાના ભવ્ય વારસા સમાન હસ્તકલા, ભરત ગૂંથણ, બાંધણી, પટોળા, ટાંગલિયા જેવી કલાને આ મેળા દ્વારા એક મજબૂત પ્લેટફોર્મ મળ્યું. વોકલ ફોર લોકલ, સ્વદેશી અપનાવોના મંત્રને ચરિતાર્થ કરતા આયોજનમાં વચેટિયાઓ મુક્ત સીધું બજાર મળવાથી બહેનોની મહેનતનું સાચું વળતર મળશે. તેમણે જિલ્લાના નાગરિકોને આ મેળાની મુલાકાત લઈ બહેનો દ્વારા નિર્મિત સ્વદેશી ચીજવસ્તુઓની ખરીદી કરે તેમને પ્રોત્સાહિત કરવા ભાવભરી અપીલ કરી છે. 21 ડિસેમ્બર સુધી ચાલનારા મેળામાં વોકલ ફોર લોકલના મંત્રને સાર્થક કરતા સ્વદેશી ચીજવસ્તુઓના સંગમથી એક અનેરો માહોલ સર્જાય છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત આ મેળામાં દરરોજ સવારે 10 થી રાતના 10 કલાક સુધી નાગરિકો માટે ખુલ્લો રહેશે. અને પ્રદર્શન કમ વેચાણ મેળામાં કુલ 50 જેટલા વિશેષ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે, જેમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારની મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી હસ્તકલાની વસ્તુ, ઘર વપરાશની ચીજો, શણગારની સામગ્રી, અન્ય સ્વ ઉત્પાદિત વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવી રહ્યું છે. વચેટિયાઓ વગર સીધા કારીગરો પાસેથી ખરીદી કરવાની તક મળતી હોવાથી મુલાકાતીઓમાં પણ ભારે ઉત્સાહ છે. આ પ્રસંગે ધારાસભ્યો સર્વે કિરીટસિંહ રાણા, સપી કે પરમાર, પ્રકાશભાઈ વરમોરા, અગ્રણી હિતેન્દ્રસિંહ ચૌહાણ, હાર્દિકભાઈ ટમાલિયા, રાજભાઈ ઝાલા સહિતના પદાધિકારીઓ, કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી કે.એસ. યાજ્ઞિક, મ્યુનિસિપલ કમિશનર નવનાથ ગોહાણે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક R.N. જાલંધરા સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહી મહિલાઓના આત્મનિર્ભર પ્રયાસને બિરદાવ્યો હતો. દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. આજે સુરેન્દ્રનગરમાં સ્વસહાય જૂથ દ્વારા જે બહેનો કામ કરી રહી છે અને એના એક્ઝિબિશનનું આજે ઉદ્ઘાટન કર્યું છે. સરકાર અને નરેન્દ્રભાઈ મોદી, વડાપ્રધાન શ્રી અને અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ મહિલાઓ પોતાના પગ પર ઊભી રહી એના માટે એ લોકોએ એ વખતે જ્યારે નરેન્દ્રભાઈ મોદી અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે સખી મંડળો બનાવ્યા હતા. અને એ સખી મંડળો દ્વારા મહિલાઓ અલગ અલગ એમનો જે વિષયમાં પારંગત હોય, જે વિષયમાં એમને ઇન્ટરેસ્ટ હોય એ રીતે ભરત ગૂંથણ હોય, બાંધણી હોય, પટોળા હોય કે ટાંગલિયા જેવી અત્યારે મેં સ્ટોલ પર જોયું, એ ખરેખર આ સુરેન્દ્રનગરનો એક વારસો છે. અને એ વારસો જળવાઈ રહે અને એમની જે કલા છે એ લોકો સુધી પહોંચે એના પ્રયત્નના ભાગરૂપે આજે આ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કર્યું છે. અને આ ઉદ્ઘાટનમાં હું દરેક સ્ટોલ પર ગઈ છું અને દરેક સ્ટોલ પર મહિલાઓ ખૂબ સરસ રીતે અને કામ કરી અને એનું પ્રદર્શનમાં મૂકીને આજે વેચાણ કરવાની છે. 2-3 દિવસ સુધી આ વેચાણ થવાનું છે. સુરેન્દ્રનગરના દરેક લોકોને અને આજુબાજુના લોકોને પણ હું ખાસ વિનંતી કરું છું કે આ એક્ઝિબિશન જે છે એની મુલાકાત લઈ આ જે બહેનો સરસ કામ કર્યું છે એ બહેનો પાસેથી એમને જે વસ્તુ ગમે એની ખરીદી કરે. હમણાં નરેન્દ્રભાઈ મોદીએ એક ખૂબ મોટો આપણે એક વિષય લઈને ચાલી રહ્યા છે કે સ્વદેશી અપનાવીએ. તો આ સ્વદેશી અપનાવીએ અને આપણી જે ઓલ્ડ ઇઝ ગોલ્ડની આપણામાં કહેવત છે કે ઓલ્ડ છે એ ગોલ્ડ છે, અને એ વસ્તુઓ લઈ અને આપણે આ બહેનોને પગભર કરીએ, એમને પ્રોત્સાહન આપીએ, એ જ આશય છે. અને આજે મારી સાથે અમારા મુખ્ય દંડક જગદીશભાઈ, અમારા ધારાસભ્ય કિરીટસિંહ રાણાજી, અમારા પ્રકાશભાઈ, અહીંયા અમારા પ્રમુખ પણ છે, અમારા કેપીભાઈ અને બધા જ ધારાસભ્યો અને સંગઠન સાથે રહી અને આજે અહીંયા ઉદ્ઘાટન અમે કર્યું છે. અને દરેક લોકો